નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આવતીકાલે સામાજિક વિજ્ઞાનનું પેપર છે. તો આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોવાના છે વિભાગ બી ના. આટલા ચેપ્ટરમાંથી તમારે પૂછાશે કાલના પેપરમાં. વિભાગ સી અને વિભાગ ડી એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નના બે વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરી દીધા છે. અને આજે તમારે ગણિતનું પેપર હતું તો એનું સોલ્યુશન પણ આપણે અપલોડ કરી દીધું છે. તો એ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લેજો. આજે આપણે વિભાગ બી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોઈશું. ટોટલ તમારે 13 પૂછાશે અને એનામાંથી તમારે કેટલા લખવાના છે? કોઈ પણ 9 લખવાના છે. તો તમારા 18 માર્ક્સ આ વિભાગ બી માં પૂછાશે. બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એનું જે સોલ્યુશન છે એ તો તમને ડાયજેસ્ટમાં ટેક્સ્ટબુકમાં બહુ ઇઝીલી મળી રહેશે. વિડીયોને અંત સુધી જોજો, કારણ કે જ્યાં પણ વિદ્યાર્થી મિત્રો હું સ્ટાર કરું એ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે. બરાબર. ચલો, તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આ ત્રીજા નંબરનો આ બીજો, ત્રીજો અને ચોથો આ ત્રણમાંથી એક પ્રશ્ન તમારી પરીક્ષામાં 100% પૂછાશે. તો એને બહુ જ સરસ રીતના યાદ કરી લેજો. નિષાદ, એનું બીજું નામ છે ઓસ્ટ્રેલોઇડ, આર્ય અને દ્રવિડ. આ ત્રણમાંથી એક પ્રજા વિશે તમારા કાલના પેપરમાં પૂછાઈ શકે છે. બરાબર. તો સરસ રીતના મોઢે કરી દેજો. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો જે ગુજરાતના પટોળા એટલે કે જે પાટણના પટોળા છે એના વિશે તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. બરાબર. જે બીજા બધા હું તમને ટીક નથી કરાવતો વિદ્યાર્થી મિત્રો, એક વખત તમે વાંચી લેજો. જેમ કે આમાં શું લખેલું છે? ગુજરાતના પ્રસિદ્ધ નૃત્યના ફક્ત નામ આપો. તો ભરતનાટ્યમ છે, કુચીપુડી છે, કથક છે, કથકલી છે, ફક્ત નામ આપવાના છે. બરાબર. પછી પ્રાકૃતિક વારસો એટલે શું? જે આપણને કુદરત તરફથી મળશે. બરાબર. એમાં કઈ કઈ બાબતો આવશે? તો જે તમારા નદી હશે, પર્વતો હશે, પશુઓ હશે, એ બધી વસ્તુ આવશે. બરાબર. તો એ તમે એક વખત વાંચી લેજો. પણ જ્યાં હું તમને સ્ટાર કરું છું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરીએ તો અહીંથી વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં કયો પ્રશ્ન પૂછાઈ શકે છે? જેમ કે કથકલી નૃત્ય વિશે સમજ આપો, સંગીત પારિજાત ટૂંક નોંધ લખો. બરાબર. અથવા તો ગુજરાતના ના એ નહીં પૂછાય. એના સિવાય તમને પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે સમજાવો. બરાબર. જ્યાં પણ હું અંડરલાઈન કરું છું અથવા તો હું સ્ટાર કરું છું વિદ્યાર્થી મિત્રો, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તમે બહુ જ સરળતાથી ઇઝીલી યાદ રાખજો. એના પછી વિદ્યાર્થી મિત્રો આ 5-6 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન 100% પૂછાશે. બરાબર. આ ગુફાઓ છે તો એકાદ ગુફા પૂછાઈ શકે છે. અજંતા, ઇલોરા, એલિફન્ટાની ગુફાઓ. બરાબર. એ ત્રણમાંથી નહીં પૂછાય તો આ ત્રણમાંથી તો 100% પૂછાશે. કુતુબ મિનાર, તાજમહેલ અને કોણાર્કનું સૂર્ય મંદિર. તો 6 પ્રશ્નો તમે સરસ રીતના મોઢે કરી દેજો. એનામાંથી 1-2 પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે. એના પછી આપણે જોવા જઈએ તો અહીંયા તમારે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની આવશ્યકતા સાથી છે એ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર. એ તમે કરી લેજો સરસ રીતના મોઢે. એના સિવાય અહીંયા જોવા જાઓ તો આટલામાંથી પણ એક પ્રશ્ન 100% પૂછાશે. બરાબર. 2 પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આ બધા પ્રશ્ન એવા છે કે તમે એક વખત વાંચો તો યાદ રહી જશે. કે વન્યજીવોના વિનાશના કોઈ પણ 4 કારણો લખો. બરાબર. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન એ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન. બરાબર. એ 2 તમે કરી દેજો. જંગલ વિનાશના કારણો. બરાબર. એટલે કે જંગલ વિનાશના કારણો તમારે લખવાના છે. હું સમજાવીશ તો બહુ લાંબુ થઈ જશે એના કારણે. બરાબર. વન સંરક્ષણના 4 ઉપાયો. બરાબર. કે તમે કઈ રીતના બચાવી શકો એ તમે કરી દેજો. આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને ઓલરેડી કહી દીધું. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવા જાઓ તો આ બંનેમાંથી એક પૂછાય. વાઘ પરિયોજના, હાથી પરિયોજના એ બંનેમાંથી એક તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના સિવાય અહીંયા જોવા જાઓ તો બાયોગેસ વિશે પૂછાય. લોખંડના ઉપયોગ અને તેના પ્રકારો પૂછાઈ શકે છે. બરાબર. આ 2 પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ તમે કરી દેજો. એના સિવાય અહીંયા ખનિજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે. બરાબર. એ તમે કરી દેજો. આ કોલસાના જે 4 પ્રકાર છે, પીટ કોલસો, એન્થ્રેસાઇટ કોલસો, બિટ્યુમિન કોલસો, એ તમે કરી દેજો. એના પછી આ સંકલ્પના પૂછાઈ જાય. બંનેમાંથી કોઈ એક સંકલ્પના તમે કરજો મોઢે. એના પછી આ ઉદ્યોગો એક પૂછાશે. સુતરાઉ કાપડ પૂછાય, કાગળ ઉદ્યોગ અથવા સિમેન્ટ ઉદ્યોગ.
અથવા તો ખાંડ ઉદ્યોગ, બરાબર. આ ચારમાંથી એક પ્રશ્ન તમારે કાલના પેપરમાં જોવા મળશે. એના પછી આપણે આ પ્રશ્ન પણ સારો છે. આ ત્રણમાંથી એક પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે. આતંકવાદી સામાજિક અસર પૂછાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત કરી દેજો, બરાબર. આર્થિક અસરો, સામાજિક અસર, આર્થિક અસર અથવા તો તફાવત, બરાબર. તફાવત મને લાગે છે પૂછાઈ શકે છે. આ ત્રણમાંથી એક પૂછાશે 100%. એના પછી અહીંયા જોવા જાઓ તો નક્સલવાદી આંદોલન વિશે સમજૂતી આપો, એ તમે કરી દેજો, બરાબર. એના પછી આપણે થોડાક નીચેની તરફ પ્રયાણ કરીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે હેલ્મેટનું મહત્વ સમજાવો, સીટ બેલ્ટનું મહત્વ સમજાવો. છેલ્લા 2 ચેપ્ટર છે, બરાબર. તો એનામાંથી પૂછાઈ જાય એકાદ પ્રશ્ન, બરાબર. એક 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ જાય. ડ્રાઇવિંગ લાયસન્સ વાળો, વાહન ચાલક વાળો અને હેલ્મેટ અને સીટ બેલ્ટ, આ બધા પ્રશ્ન એવા છે તમે એક વખત વાંચો તો પણ તમને યાદ રહી જાય, બરાબર. તો આ તમે 4 પ્રશ્ન કરી દેજો. એના પછી બસ આટલા પ્રશ્ન છે. 2 માર્ક્સમાં પૂછાય તો તમે 5-6 પોઈન્ટ લખો તો પણ ચાલે. ટોટલ 85 પ્રશ્ન છે, પણ એમાંથી મેં તમને આઈ થિંક 30-35 પ્રશ્ન કીધા હશે કે જે પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે. બીજા બધા પ્રશ્ન એક વખત વાંચી લેજો. ખબર ના પડે તો પૂછી લેજો મને, વિદ્યાર્થી મિત્રો, કમેન્ટમાં. વિભાગ સી અને ડીના 2 વિડીયો અપલોડ કર્યા છે. તો કાલનું પેપર તમારું સારું જશે. બીજા બધા વિષયના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરીશ. તો ફટાફટ વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.